ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો આપણે મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી અને નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે આપણે જવાનું છે નાઇટમાં, એટલે અત્યારે શું ઘરે બપોર પછી કામે જવાનું છે અને આખી રાત પણ કામે જવાનું છે. એટલે 18 કલાક કરી આપણે શિફ્ટ ફેરવી છે, પાળી ફેરવી છે. તો અત્યારે મસ્ત નાહી ધોઈને થઈ ગયો છું રેડી અને બહારનું વાતાવરણ મને બતાવી દો, જોઈ લો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આમ મંદિરે ભજન વાગવાના ચાલુ છે. તો કાંઈ ને, ચાલો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. ફાઇનલી ભાઈ નાસ્તો આવી ગયો છે આપણો. છા છે, ભાખરી છે. તો ભાખરીમાં મિત્રો હું મરસાની વાટી હતો. મરચું તો ખાલી એટલું જ છે આમ જો. અને સવારે વજ્યા ઓફિસે અને સાથે છે આપણે ગાંઠિયા. તો ચાલો હું નાસ્તો કરી લઉં હવે. આપણે મિત્રો અહીંયા રહોડાના પ્લેટફોર્મ ઉપર ઊભા ખાવાનું હોય છે. હોટલમાં કેમ આપણે નાસ્તો કરતા હોય એમ. ને અહીં હું બેહવાની વ્યવસ્થા કરી નાખો, ખુરશી લેતો આવું. અહીં મેં કીધું જો પછી સવારમાં મારા ખ્યાલ પહેલાં હું ખુરશી લઈને આવું, પછી ડાયરેક્ટ આપણે છે ને બેહવી. જોયું મિત્રો, ખુરશી મેં કઈ ગઈ છે અહીંયા. આપણે તમારો ભાઈ અહીંયા બેહીને ખાય ડાઇનિંગ ટેબલ. કેમ પણ સવારમાં ખેલ કેવા કરવો, નવરો છું એટલે મજા આવે. તો ફેમિલી મસ્ત નાસ્તો કરીને થઈ ગયો છું રેડી. ને અત્યારે તમને બતાવું હતું કે આપણે, તમને ખબર જ છે આ દિવાળી પછી પહેલા મહિનામાં હાર્દિકના લગ્ન છે. મારી પહેલાં હાર્દિક પાવને જવાનું છે મિત્રો, જોયું ને. તો હાર્દિકના લગ્ન છે એટલે બધી લેવા દેવાની હાડીઓ હોય, બધી દેવાની હોય, બધી ખરીદી કરી છે કાલે હાડીઓની. તો 65 હાડી, 65 કા 70 એક હાડીઓ લીધી છે બધી. તો તમને બતાવું. અહીંયા તો બધા કોથળા ને એવું બધું ભર્યું છે. આમાં આ બેમાં હાડીઓ છે અને આમાં રૂમાલિયાલ છે. એવું બધું દેવાનું હોય લગ્નમાં. તો બધું તમને આગળ બધું ડિટેલ વાઇઝ બતાવું કેવી રીતે હાડીઓ, કેવી હાડીઓ બધી લાવ્યા છે. બધું નામ પણ લખી નાખ્યા છે ઉપર, કોને કોને લખવાના છે. મારા ભાભીની બધા આવ્યા હતા તો બધે કાલે મદદ કરાવી, નામને બધું લખી નાખ્યું છે. અત્યારે તમને બતાવું કેવી હાડીઓ. તો કોથળા તો આ સાઈડ કરી દીધા છે, ત્રણે કોથળા. પણ હવે મમ્મી આવે ને એટલે કે વિડીયો શૂટિંગ કરે તો મને કંઈક તમને આમ હાડીઓ બતાવવામાં થોડુંક આમ કમ્ફર્ટેબલ લાગે. બાકી એક હાથે ફોન પકડો ને હાડીઓ બતાવવાનું કાંઈ બધું અટવાઈ જાય. તો મમ્મીને વાટે શું, મમ્મી ઉપર જશે કપડાં સૂકવવા, એ આવે પછી હાડીઓ બતાવી તમને. તો મિત્રો મમ્મી આવી જાય ને, મમ્મી તો અહીંયા હવે બપોરનું રાંધવાનું કરે છે, ગુવાર સુધારે છે. તો મમ્મીના પીરિયાની હાડીઓ બધી અહીંયા પડી છે. એ સેમ હાડીઓ છે બધી, તમને આ બધી બતાવું હાડીઓ. જો એક એક તો આવી મસ્ત હાડીઓ લાવ્યા છે બધી. હા, આ હાડીઓ છે બધી મમ્મીના પીરિયાની છે અને આ મમ્મીના હાહરિયાવાળાની. તો બધા તમને કલર બતાવું. તો કે બધી હાડીઓ છે આમ હાજી જ છે, બધી પોસ્ટરવાળી છે. તો એક પછી એક જોતા હતા, સિનેમેટિકમાં લઉં એટલે તમને ખબર પડી જાય. Light up the night, electric hearts in a city so bright. તો જો બાબા એટલી બધી હાડીઓ, હજી તો અડધી કાઢી છે આમાંથી. તો કે 65 થી 70 હાડીઓ જેવી લીધી છે. તો આ બધી હાડીઓ જો, બધાના સ્ટીકરમાં નામ પણ બધા લખી નાખ્યા છે. કલર બધાના જો કે સેમ છે, થોડાક અલગ અલગ એવું બધું લાગે છે. મમ્મીએ જોવે છે કેમ પણ રેડી ને. કઈ હાડી? હા તો હા, તું તારો કરે. તો કાંઈ નહીં, જો બધી હાડીઓ બધાને બતાવી દીધી. આપણે કાલ ખરીદી કરવા ગયા હતા પપ્પા અને મમ્મીને બધા માર્કેટમાંથી ભાઈ હાડીઓ બધા લાવ્યા છે. ત્યાંથી બધી હાડીઓ લાવ્યા એટલે થોડીક સસ્તી પડી હોય, એટલી બધી હાડીઓ છે. તો ભાઈ હાડીઓ પાછી બધી પેક કરી દીધી છે, મેકી દીધી છે. અને હવે સમય થઈ ગયો છે ભાઈ જમવાનો, અને પાછું આપણે ઓફિસ આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે હવે. તો 1-1.5 વાગે આપણે ઓફિસે જવું. અને અહીંયા પાણીનો અવાજ આવે છે. લોકોને મમ્મી અત્યારે બનાવે છે ગુવારનું શાક. મમ્મીની જવાના છે 1-1.5 વાગ્યે બોમ્બે માર્કેટ બીજી હાડી લેવા માટે. તો મિત્રો પપ્પાએ તો કારખાને થયા અને નવો કવર લેતા આવ્યા એના ફોનનું. અને કાલ પાછા એના ફોનમાં ઓલું વોટ્સઅપ કંઈક ઓલું બગડી ગયું હતું, એ રિપેર પણ કરાવતા આવ્યા છે બધું. પણ આમ જો કવર એમ લાવ્યા મસ્ત હો, જય શ્રી રામ. કેમ પણ જો સારું છે. તો મિત્રો જમવાનું બની નાખ્યું છે, ગુવાર બટેટાનું શાક. તો ચાલો જમવા બેસી દઈએ બધા. ચાલો ફેમિલી, આપણે મસ્ત જમી લીધું છે અને હવે આપણે નીકળવી ઓફિસે, કેમ કે સમય થઈ ગયા છે, 1 વાગી ગયો છે. 1 વાગી ગયો ને આપણે નાઇટવાળો પાર્ટનર હોઈ ગયો છે ઘરે. હવે આપણે નીકળીશું ઓફિસે, ચાર્જિંગ ને એવું બધું લઈને. કેમ કે પછી 18 કલાક કરવાની છે હવે. કાલે સવારે પાછા આવશું, સાંજે તો કે જમવા તો આવશું. અને મમ્મી અત્યારે જમવા બેસી ગયા છે. બોલો મમ્મી જો અત્યારે દૂધને લાપસી ખાય છે, કે નોરતા હાલે છે એટલે ઉપલી રૂમવાળા લાપસી લઈ જાય છે. તો મમ્મી અત્યારે દૂધને લાપસી ખાય છે. કાંઈ ને, ચાલો આપણે નીકળી હવે ઓફિસે.
ફાઇનલી ભાઈ ઓફિસેથી આવી જશું ઘરે અને પહેલાં તો આ નળને બંધ કરું. નળ એટલો ચાલુ રહેશે ને અવાજ બહુ આવે છે. પાણી કેટલું વહ્યું છે આમનું. તો વાત એ છે કે ભાઈ હાડીઓ લેવા પાછા ગયા હતા બોમ્બે માર્કેટમાં મમ્મીની બધા. આપણે તો ઓફિસે વહી ગયા હતા પણ 3 હાડી ખાલી એવી લાવ્યા છે ને ત્યારે મમ્મી એને કોઈ જ નહીં લીધી હોય. તમે લીધી કોઈ જ એવી હાડી? વાતને ધ્યાને નહીં દેતા. બોલો આપણે કેટલી હાડી લીધી? 3 હાડી ખાલી 3 હાડી 9,000 રૂપિયાની. બોલો જો એક હાડીના 3,000 રૂપિયા ભાવ. એ હાડી હવે કેવી છે? એ કોની હાટું લીધી છે? એક તમારા ભાભી હાટું, એક હાર્દિકના ઘરના હાટું અને એક મમ્મી હાટું. 3 હાટું 3 હાડી લીધી જ ખાલી એક હાડી પણ 9,000 રૂપિયાની થઈ. હજી છે યુટ્યુબમાંથી કંઈ નથી આવતું હો ભાઈ. હજી યુટ્યુબમાં કંઈ નથી આવતું. સો ફાઇનલી મિત્રો આ જો બધી બોમ્બે માર્કેટથી લેવા એ બધી હાડીઓ છે. આમાં સાબની હાડીઓ અને મારા મમ્મીને અને તમારા ભાભીને આપણે હાર્દિકભાઈના ઘરના ને બધાને પહેરવાની હાડીઓ આમાં આવી ગઈ. આ 2 ભારે હાડી છે. આ 2 3,000 વાળી છે જો. અને આ 2 એક આ છે. બીજી કઈ? હા આ 2 કેટલા વાળી? આ 2 1,000 વાળી હાડીઓ. આ બધી સાબની હાડીઓ છે. આ છે એક આ છે. પછી આ મિત્રો 2800 વાળી હાડી છે જો સાબની. અને મમ્મીની હાડી તમને બતાવું. આ મમ્મીની હાડી છે. આ શું કહેવાય? શેની હાડી? પોખ્યાની. આ પોખ્યાની હાડી છે મમ્મીની. આવી કઈક હાડીઓ લાવ્યા છે માર્કેટમાંથી, ઓલા બોમ્બે માર્કેટમાંથી. બાકી બધી તો કરિયાવર ભરવા થાય ત્યારે પણ દેવાની છે ઓલી હાડી ને એવું. એક આ હાડી પણ સાબની છે આવી હાડીઓ. પછી આ 2 સાબની છે. પછી એક આ હાડી છે એ હાર્દિકના ઘરનાની છે. તો મિત્રો એટલી બધી હાડીઓ લઈને આવી ગયા છે માર્કેટમાંથી. અને પાછળ ગરબા ચાલુ થઈ ગયા છે. આજે છે બીજું નોરતું એટલે થોડોક અવાજ આવતો હોય છે તો થોડુંક આપણે કાપી નાખશું કેમ કે પાછો કોપીરાઇટ આવી જાય. એટલે હવે પાછી આપણે બધી હાડીઓ પાછી બધી મૂકી દઈએ કોથળીઓમાં. 2 કોથળીઓ ઓલરેડી 2 કોથળા તો રેડી થયા હતા. એક ઓલો રૂમાલનો છે. પછી એક કોથળો રેડી થઈ ગયો પાછો. 3 કોથળા થઈ ગયા હાડીઓના. હવે હાડીઓની બધી લેવા દેવાની બધી હાડીઓ પૂરી થઈ ગઈ. થઈ ગઈ મમ્મી પૂરી. હવે બધી હાડીઓ પૂરી. હવે ખાલી અમારા કપડા રહ્યા ખાલી હવે અમારા બધાને કઈ. હા એ બધી સવારે બતાવી દીધું. કાંઈ ના લો બધું હવે હું બધું હાંકેલ લો પાછો. The next day. તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બીજો દિવસ અને આપણે ઓફિસેથી આવી ગયા છીએ ઘરે. અને બહારનું વાતાવરણ તમને બતાવું ગજબનું. આમ જોઈ લો ભાઈ મસ્ત મજાનું વાદળા થઈ ગયા છે ઓલપા અને તડકો નીકળ્યો છે ગજબનો. તો અત્યારે આપણે હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. તો હવે નાહી ધોઈ લઈએ અને પછી ભૂઈ જઈએ કેમ કે આસપાસ નાઇટમાં જવાનું છે. નાઇટ ભરીને જે આપણે આવ્યા છીએ. તો કાંઈ ચાલો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી નાખજો. મળીએ પછી કાલે નેક્સ્ટ વિડીયોમાં.